નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર. પેપર સોલ્યુશન માફ કરજો, પેપર સોલ્યુશન બોલાઈ જાય છે રિવિઝન લેક્ચરની અંદર, એટલે કે A1 બેચની અંદર. આજે આપણે શરૂઆત કરવાના છીએ ભાઈ બહેનો ચેપ્ટર નંબર 4, નાનું નમણું અને નાજુક. એવું સરસ મજાનું ચેપ્ટર, સહેલું અને ચોથું. હવે પહેલું તો ન બોલી શકાય, હા કે એટલે સરસ મજાના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 પુરવઠો, એનું આપણે સોલ્યુશન કરવાના છે, જેના મોટા ભાગના ટોપિક્સ ત્રીજા ચેપ્ટરની સાથે મળતા આવે છે. ઓહો, વોટ્સઅપ એમ કે છે, હું એમ કહું છું ફેસબુક. ઓકે ચાલો, તો સરસ મજાનું સ્વાગત છે. કોઈ એમ કે છે કે પર લાગુ ગુરુજી. અરે પાવ લાગુ આવે કે પર લાગુ આવે, ને પાવ લાગુ આવે તો પછી હું એમ કહું ભાજી. ચાલો ચાલો, આવી ગયા છે બધા મિત્રો. અને તમને એમ થતું હશે કે સાહેબ તમે ઉપર કેમ જોવો છો? હવે એનું એક રાજ છે. આજથી બધા શિક્ષકો ઉપર જોશે, બરાબર? આમ દેખાય છે ને, તમને લાગે કે સાહેબ હા આજ કેમ બધા ઉપર જોવે? કારણ કે હવે અમે તમને અહીંયાથી જોઈ શકીએ છીએ. હું ઉપર જોઉં છું એટલે તમે ઘરે કઈ રીતે બેઠા છો, કઈ રીતે વાંચી રહ્યા છો. લેક્ચરમાં જોતી વખતે કાનમાં ડટિયા ભરાવીને તમે ખાતા ચમચી લઈને નથી જોતા ને? તમે વ્યવસ્થિત ચોપડીમાં ટેબલ ખુરશી નાખીને મસ્ત ભણો છો કે નહીં? એ અમે અહીંથી આમ જોઈશું. સંજયને જેવી વ્યાસજીએ દ્રષ્ટિ આપેલી, એવી જ દ્રષ્ટિ અમને છે અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવી છે. એટલે ધ્યાન રાખજો. હવે પરીક્ષા આવવાની તૈયારી છે, અને જો નો વાંચ્યું તો વારો પડી જાય. અહીંથી સીધું જ મને દેખાય છે. જો તનિષા છે ને, જો એ ટેબલ ખુરશી પર બેઠી છે, જો કાનમાં ઇયરફોન નાખ્યા છે, જો ફોન આડો રાખેલો, જો નહીં લે, હું તો આમ તો મજાક કરતો. તમે રિયલી સર જો સાચું પડ્યો, બરાબર? કોઈક સોફા ઉપર બેઠા હશે, કોઈ ખુરશીમાં, કોઈક એમને બેઠા છે હેઠે, બરાબર? અને આમાં અડધા છે દાંત કાઢતા હસતા છે, હે. જો અભિષેક કે હું સોફા પર છું, જો મને સોફા અહીંથી સોફાનું કપડું દેખાણું હતું મરૂન કલરનું. આહા, चलो हम कुर्सी पर बैठा हैं तो हम क्या करता है, शरबत बना के पी लेता है तुम. हालो त्यारे I am ઊભીંગ on in the studio, you are sitting on this, I am ઊભીંગ in the studio. ઓકે, ચાલો શરૂ કરીએ. હવે આપણે લેક્ચર શરૂ કરીએ. બાય ધ વે જોવાની ટેવ બેઠે છે ને ઉપર આમ જોતા થોડુંક આમ. ઓકે ચાલો, એટલે જરાક શરૂ કરીએ આપણે. चलो चलिए शुरू करते हैं. चैप्टर नंबर 4 પુરવઠો. ઓકે, આજે આપણે શું શીખીશું? આજે આપણે આખો ચોથું ચેપ્ટર શીખીશું. ઓકે ચાલો, સૌથી પહેલા આપણે જોવાના છે ઉત્પાદન, પુરવઠો અને જથ્થાનો મતલબ શું છે ભાઈ? ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. ઉત્પાદન કોને કહેવાય? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ છે ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઉત્પાદન. એટલે ચોક્કસ જે સમય છે એટલા પ્રમાણમાં વસ્તુ સેવાનું જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એને શું કહેવાય છે? ઉત્પાદન. અને બીજું, અને આ પણ એક વ્યાખ્યા છે, લખી શકો ઉપયોગિતા ગુણ ઉમેરવાની પ્રક્રિયા, એને શું કહેવાય? તુષ્ટિગુણ. એમ પણ લખી શકો વસ્તુમાં તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા, એને પણ શું કહેવાય? ઉત્પાદન. હે ને? એટલે તમે ઉપર જોવો છો તો થોડુંક અજીબ લાગે છે. હા ભાઈ, હા એ તો થઈ જશે. ઓકે, તો પુરવઠાની વાત કરીએ તો ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક. ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે એને શું કહેવાય? પુરવઠો કહેવાય. તો અહીંયા વાત એ આપણને ખાસમ ખાસ કરવામાં આવી છે કે ઉત્પાદન છે એના ઉપરથી પુરવઠાની વ્યાખ્યા આપણે કરી છે. ભાઈ ચોક્કસ સમયની કિંમતે ઉત્પાદક. ઉત્પાદક એટલે કોણ? બનાવનાર કે વેચનાર. જેટલો ભાગ, જે ભાગ એટલે જેટલા એકમો વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી દર્શાવતો એને આપણે બધા શું કહીએ છીએ? પુરવઠો કહીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા જથ્થાની છે. જથ્થો એટલે શું? કે જથ્થો એટલે વસ્તુના વેચાણક્ષમ, વેચી શકાય એવા, વેચવાની જ જવાના પણ વેચી શકાય એવા તૈયાર છે એ એકમોનું પ્રમાણ, ધેટ ઇઝ કોલ્ડ જથ્થો. ઓકે ચાલો, પુરવઠાની આપણે વાત કરી લઈએ. તો પુરવઠાની વ્યાખ્યા ઓલરેડી કહી દીધી છે, બરાબર? અને અહીંયા એક વાત કરી છે કે વેચવાની તૈયારી કોને કહેવાય? કે 500 ડબ્બા એની પાસે, વેપારી પાસે એઝ એ જથ્થો પડ્યા છે, પણ 500 ડબ્બામાંથી એકેય ડબ્બો એ માર્કેટમાં લાવવા તૈયાર નથી, બરાબર? પણ પછી ભવિષ્યમાં એમ થાય કે ભાઈ 500 માંથી 300 ડબ્બા લાવવા તૈયાર છે, તો માર્કેટમાં પુરવઠો કેટલો ડબ્બાનો કહેવાય? 300 ડબ્બાનો. ભલે એની પાસે 500 પડ્યા, 500 તો ગોડાઉનમાં છે. ગોડાઉનમાંથી કેટલા વેચવા લાવે છે? જેટલા વેચવા લાવે એને જ આપણે પુરવઠા તરીકે યાદ કરવાનો છે. વેચવાની શક્તિ કોને કહેવાય? બરાબર ને? તેલના ભાવ વધીને ડબલ થઈ જાય, 2200 ના 3200 થઈ જાય સીધા. માની લો કે 4400 થઈ જાય, અને મને એમ થઈ જાય 1000 ડબ્બા વેચી નાખું. પણ એ 1000 ડબ્બા વેચી નાખવા માટે
મારી પાસે 1000 ડબ્બા હોવા જોઈએ. હોવા જોઈએ ને? તો છે 1000 ડબ્બા? ના રે ના. કેટલા છે? તો કે 20. તો 20 ડબ્બા છે મારી પાસે. તો મારી પાસે 20 ડબ્બા વેચવાની શક્તિ છે એમ કહેવાય. એટલે તમને વેચવાની ઈચ્છા કેટલી છે એમ નહીં. બરાબર, તમારી પાસે છે કેટલા પડ્યા છે એને કહેવાય શક્તિ. અને ઈચ્છા કોને કહેવાય? કે ભાઈ જ્યારે ભાવ તમારી ધારેલી કિંમતે આવે ત્યારે વેચવા તૈયાર છો તમે? બરાબર, વેચવા છે. બરાબર, તો એ ઈચ્છા કહેવાય. તો ઈચ્છા શક્તિની તૈયારી ત્રણેયમાં આ વસ્તુ ધ્યાનમાં લેવાની. અચ્છા, જરાક આપણે તફાવત જોઈ લઈએ. તો ઉત્પાદનનો જે ભાગ પ્રવર્તમાન કિંમતે વેચવાની ઈચ્છા ન હોય એને શું કહેવાય? જથ્થો. અને એ જથ્થાની પેલી જૂની વ્યાખ્યા છે એ પણ તમે ખાસ લખી શકો છો કે વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. પુરવઠાની પણ પેલી જે કોમન ટિપિકલ વ્યાખ્યા છે લખી શકો. ચોક્કસ સમયની કિંમતે ઉત્પાદક જે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી દર્શાવે એને શું કહેવાય? પુરવઠો. એ પણ તમે આની અંદર વ્યાખ્યા લખી શકો છો. અચ્છા, જથ્થાનો બીજો પોઈન્ટ શું થાય? જથ્થો પુરવઠા જેટલો કે વધુ હોઈ શકે પરંતુ ઓછો હોય નહીં. ઓકે, એટલે જથ્થો છે પુરવઠા કરતા જથ્થો છે પુરવઠા જેટલો હોય કે પુરવઠા કરતા વધુ હોય પણ પુરવઠા કરતા કોઈ દિવસ ઓછો હોય નહીં. સામે પક્ષે પુરવઠો જથ્થા જેટલો જ હોય પણ વધુ ન હોય. સાદી ભાષામાં જથ્થો વધુ, પુરવઠો છે એ ઓછો હોય. ઓકે, ઉત્પાદનની વાત કરી લો તો જથ્થો ઉત્પાદન કરતા વધારે ન હોય પણ પુરવઠો છે કુલ ઉત્પાદનથી વધારે હોઈ શકે છે. એટલે લખી નાખું છું જથ્થો વધુ અને અહીંયા પુરવઠો કેવો છે? ઓછો. આ તમને થોડુંક ઈઝી પડશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે બજારમાં વસ્તુની કિંમત વધે તો જથ્થો ઘટે. કેમ ઘટે ભાઈ? કારણ કે જથ્થામાંથી તમે દુકાનમાં લઈ જાઓ ને વેચવા એટલે જથ્થો ઘટે, એ પુરવઠો બની જાય જેમ જેમ ભાવ વધે એમ. અને કિંમત વધે તો ઓબ્વિયસલી શું છે વાત? પુરવઠો વધે. ઓકે, તો આ સરસ મજાનો તફાવત છે. જથ્થાના પુરવઠા વિશેનો ચોપડીની અંદર બેઠે બેઠો આપેલો છે નહીં અને એટલા માટે અહીં આપણે મૂકેલો છે. ઓલરેડી આપણે ટોપર બેચની અંદર સમજાવી દીધેલો છે, પણ જે રિવિઝન બેચમાં A1 બેચમાં જોડાણા છે એમના માટે આ ફરીવાર થશે. ઓકે, ક્લિયર થઈ ગયું? હાલો, મોટી સ્ક્રીનમાં દેખાય છે જોરદારો પણ જરાક લોચા પાટી છે. ઓકે, આ થોડુંક એમ લાગે છે ને જરાક ઊંચું સાહેબ તમે આમ તો નહીં બરાબર. એટલે ઓકે, ચાલો. હા, બહુ મોટી સ્ક્રીન છે. એટલું કે તમારા સોફા પર બેઠેલી માખી બરાબર એની બાજુમાં બેઠેલી માખી બરાબર એ બે એકબીજાને ઢીકા મારે છે એ મને દેખાય. બોલો લ્યો, એવડી મોટી સ્ક્રીન છે. હાલો, ત્યાર પછી ઓકે, પુરવઠાના અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ. 5 માર્ક્સ માટે પણ આ મોસ્ટ આઈએમપી છે, આ ધ્યાન રાખજો. અને બે પરિબળો છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય. અને કિંમત સિવાયના અન્ય વળી પાછા 4 છે ભાઈઓ બહેનો. ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના આવવાની અટકળ અને અન્ય પરિબળો એટલે 1 અને અન્ય 4. ટોટલ કેટલા થાય? 5. આ 5 પરિબળો છે. આ 5 પરિબળો આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાના થશે. તો સૌથી પહેલા કિંમત સમજાવી દઉં. કિંમત શું છે? તો કે કિંમત પુરવઠાને અસર કરનારું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. ભાઈ શા માટે? કારણ કે કિંમત વધે તો વેપારીની નફાની શક્યતા વધે છે. માટે કિંમત વધતા એ પુરવઠો વધારવા પ્રેરાય છે. કિંમત ઘટતા વેપારી નફાની શક્યતા ઘટે છે. માટે કિંમત ઘટતા પુરવઠો ઘટાડવા પ્રેરાય છે. અને એટલા માટે કિંમત ઘટતા પુરવઠો ઘટે અને કિંમત વધતા પુરવઠો વધે. માટે કહી શકો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો ભાઈઓ બહેનો સીધો સંબંધ છે, સીધો. ઓકે, કિંમત સિવાયના અન્ય પરિબળોની જો તમે વાત કરી લો તો ઉત્પાદનના સાધનોની કિંમતની આપણે વાત કરીએ છીએ. ઉત્પાદનના સાધનો છે એ કેટલા છે? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જો ઉત્પાદનના સાધનોની કિંમત નીચી હોય તો ઉત્પાદનનો ખર્ચ નીચો આવે. ઉત્પાદનનો ખર્ચ નીચો આવે તો વસ્તુની કિંમત નીચી રાખી શકો. તો માટે ઉત્પાદન કેવું થાય? વધુ. તો પુરવઠો કેવો હોય? વધુ. સાદી ભાષામાં ઉત્પાદનના સાધનો જો સસ્તા હોય તો ઉત્પાદનનો ખર્ચ નીચો આવે. ઉત્પાદનનો ખર્ચ નીચો આવે પરિણામ શું આવે? પરિણામ એ આવે કે ઉત્પાદન છે વધુ થતા પુરવઠો વધે. અને જો ઉત્પાદનના સાધનો મોંઘા હોય એની કિંમતમાં વધારો થાય તો ઉત્પાદનનો ખર્ચ વધે. ઉત્પાદનનો ખર્ચ વધે ને પરિણામ શું આવે? પરિણામ સીધું સિમ્પલ છે. ઉત્પાદન મોંઘું થતા ઉત્પાદન શું કરવામાં આવે? ઓછું કરવામાં આવે. ઓકે, ચાલો. અને પછી ત્યાર પછી છે ટેકનોલોજીની કક્ષા. હંમેશા એવું કહેવાયું છે કે ટેકનોલોજીની કક્ષા જે છે એ ટેકનોલોજી, એક જ મિનિટ માફ કરજો, આ ઠંડી જરાક વિચિત્ર લાગે એ નહીં. હા, છોકરા એવું કહે છે કે સર તમે ઉપર જોવો છો ને તો જરાક અમને વિચિત્ર લાગે છે. ક્યાં ગઈ મિત્તલ?
જેમ તમને હા એસી બંધ કરી દો ભાઈ, એસી ની બંધ થાય રાણો રાણાની રીતે. હાલો હાલો ઓકે ચાલો, તો આપણે ધંધામાં ધ્યાન દઈએ આપણે. ઓકે, તો આપણે વાત અહીંયા છે કે ટેકનોલોજીની કક્ષા, મતલબ ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં શું અહીંયા આપણને ખાસમાં ખાસ કહેવા માંગે છે કે ટેકનોલોજી જો જૂની હોય તો ઉત્પાદનનો ખર્ચ ઊંચો આવે, પુરવઠો ઓછો હોય, પણ નવી ટેકનોલોજી જે આવે એ નવી ટેકનોલોજીમાં ઉત્પાદનનો ખર્ચ નીચો આવે. બીજી વસ્તુ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની કે નવી ટેકનોલોજી આવે સમય, શક્તિ અને કિંમત બધામાં બચત કરે. સમય, શક્તિ અને શ્રમ ત્રણેય બચાવનારી હોય અને માટે ઉત્પાદનનો ખર્ચ નીચો આવી જાય તો પુરવઠો વધે. હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી નવી હોય તો ઉત્પાદનનો ખર્ચ નીચો હોય તો ઉત્પાદન વધતા પુરવઠો વધે, અને ટેકનોલોજી જૂની હોય તો ઉત્પાદનનો ખર્ચ ઊંચો હોય તેના કારણે પુરવઠો ઘટે. ઓકે, હાલો ભવિષ્યના ભાવની અટકળ અહીંયા ધ્યાનમાં લઈ લઈએ જરાક. માફ કરજો. તો ભવિષ્યના ભાવની અટકળ કઈ રીતે અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે? તો હાલો, આ વેપારી છે જ્યારે વસ્તુ દુકાનમાં વેચવા બેસે છે ને એના ભવિષ્યમાં એવી અટકળ છે, વર્તમાનમાં એવી અટકળ સંભળાય કે ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારો થવાનો છે. તો વેપારી શું કરે? વર્તમાન સમયમાં પુરવઠો ઘટાડે. કેમ વર્તમાનમાં પુરવઠો ઘટાડે? કારણ કે એને ખબર પડી કે ભાવ ભવિષ્યમાં વધવાના, તો એ ભવિષ્યમાં વેચી શકાય એટલા માટે વર્તમાનમાં વેચશે નહીં. ન વેચે એટલે પુરવઠો ઘટાડી દીધો. ભવિષ્યમાં જ્યારે ભાવ વધશે ત્યારે વેચવા જશે. આનાથી ઊંધું કે બજારમાં એવી અટકળ ફેલાય કે ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટી જવાની છે, તો વેપારી શું કરે? વર્તમાન સમયમાં વધુ લાભ મેળવવા માટે વસ્તુ કે સેવાનો પુરવઠો વધારે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અન્ય પરિબળો છે સરકારની નીતિ ને પ્રદૂષણને કુદરતી અને આકસ્મિક આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ, અને આ બધા પરિબળો જો સાનુકૂળ હોય તો પુરવઠો વધે, અને આ બધા પરિબળો જો પ્રતિકૂળ ખરાબ હોય, વિરુદ્ધમાં હોય તો પુરવઠો ઘટે. ઓકે, સીસીટીવી એક્ઝામ્પલ વાળું ખાંડ વાળું, હા દ્રષ્ટિ એટલા માટે અત્યારે નથી આપ્યું કારણ કે વી હેવ ઓલ્સો વેરી લોસ લાઇનની ટાઈમ. ઓકે, હાલો આગળ વાત કરીએ. પુરવઠાને અસર કરતા પરિબળો તો ઓલરેડી મેં તમને સમજાવી દીધા છે, બરાબર સમજાવ્યા ને? એટલે હવે આપણે જરાક એને ડિટેલમાં ઘૂસીશું નહીં એની અંદર, કારણ કે ઓલરેડી સમજાવી. 5 માર્ક્સમાં એમપી છે, એ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, પુરવઠાના વિધેયની વાત કરી લે. 2 અથવા તો 3 માર્ક્સમાં માટે પૂછાય. તો પુરવઠાના વિધેયની વ્યાખ્યા શું છે? તો યાદ રાખજો કે પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક રજૂઆત, એને આપણે શું કહીએ છીએ? પુરવઠાનો વિધેય. એને શું દર્શાવે છે? તો પુરવઠાનો વિધેય કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે, એટલે વસ્તુનો પુરવઠો અને એને અસર કરતા પરિબળો વચ્ચે સંબંધ કેવો છે તો એ દર્શાવે છે. આ રહ્યો સંબંધ SX બરાબર F કાઉન્સમાં PX T A P. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા SX એટલે શું? કોઈ X નામની વસ્તુનો પુરવઠો છે. F બોલે તો ફંક્શન. PX એટલે X નામની વસ્તુની કિંમત, બરાબર ને? T એટલે ટેકનોલોજી, બરાબર? એમ એવી રીતે આગળ અહીંયા સંજ્ઞાઓ બધી આપણને સમજાવી છે ટેકનોલોજીની કક્ષા, અને છે ને અહીંયા આ રીતે, બરાબર? પછી ઉત્પાદનના સાધનોની કિંમત, અને P એટલે ભવિષ્યની કિંમત અંગેની અટકળ, અને U બોલે તો અન્ય પરિબળો. ઓકે, તો આ પરિબળો છે આવી રીતે, આ ખાસ આવી રીતે લખી નાખવાના છે. આ સંકેત છે અને આવી રીતે ફોર્મેશન કરી નાખવાનું છે એટલે થઈ જશે. ઓકે, તો ધીસ ઇઝ ધ વિધેય ઓફ પુરવઠો. હાલો આગળ સમજીએ. પુરવઠાનો નિયમ 5 માર્ક્સ માટે ખાસ અગત્યનો છે. તો શું એ વાત કરી છે કે અન્ય પરિબળો યથાવત રહે તો, બરાબર ને? અન્ય પરિબળ બોલે તો કયા? તો અન્ય પરિબળ એટલે કિંમત સિવાયના. તો કિંમત સિવાયના જેટલા પણ અન્ય પરિબળો છે જે છે 4. ઓકે, તો એ વસ્તુની કિંમતમાં વધારો થતા એના પુરવઠાનું શું થાય? વિસ્તરણ. અને કિંમત ઘટતા પુરવઠાનું શું થાય? સંકોચન. એટલે વધારો થતા વિસ્તરણ થાય, ઘટાડો થતા સંકોચન થાય. ઓકે, અને આથી કહી શકો ભાઈઓ બહેનો, કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે. એટલે કે સીધો ભાઈ બને સીધો સંબંધ છે. ઓકે, ધારણાઓ છે જેમ આપણે માંગના નિયમમાં લખીએ તેમ સેમ પુરવઠાના નિયમમાં કે બધા જેટલા પણ અન્ય પરિબળો છે પુરવઠાને અસર કરનારા કિંમત સિવાયના અન્ય, આ બધા અન્ય પરિબળોને કેવા રાખવાના છે? સ્થિર છે. ભાઈ બધું જ સ્થિર છે ભાઈઓ અને બહેનો. ઓકે, ચાલો ત્યારે. અને હવે જોઈએ અનુસૂચિ. ઓકે, તો અનુસૂચિ શું છે? તો અનુસૂચિ કે કોઈ વેપારી કે ઉત્પાદક છે એ પર્ટિક્યુલર કોઈ એક સમય અલગ અલગ કિંમતે વસ્તુનો કેટલો પુરવઠો
બજારમાં વેચવા માટે મૂકે છે એ દર્શાવતી યાદીને શું કહેવાય? પુરવઠાની અનુસૂચિ. અને હિયર ઇટ ઇઝ ધ અનુસૂચિ. અનુસૂચિમાં આંકડા ગોખવાનો કોઈ દી નથી. યાદ રાખજો કે પુરવઠો છે, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો કિંમત વધે તો પુરવઠો પણ વધવો જોઈએ, અને કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટવો જોઈએ. અહીં જોઈ લો. ઓકે, એટલે અહીંયા કિંમત વધે છે એમ પુરવઠો વધ્યો છે, જેમ ઊંધું જોવા જાવ તો કિંમત ઘટે છે એમ પુરવઠો ઘટ્યો છે ને? એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે આ રીતે કિંમત અને આંકડા કોઈ પણ લખો, બેમાં વધતા જાવ જોઈએ. અને માંગની અનુસૂચિ બનાવો તો બરાબર ને? કહેવાનું કદાચ ભૂલી ગયો તો રિપીટ મારી દો. માંગની અનુસૂચિ બનાવો તો માંગની અનુસૂચિ બનાવો તો અહીંયા જે આંકડા લખ્યો એના કરતાં વિરુદ્ધ આંકડા અહીં લખવાના. મતલબ અહીંયા આંકડા વધતા જતો ત્યાં ઘટાડવાના, અહીં ઘટતા જતો ત્યાં વધારવાના. વિરુદ્ધ લખવાનું, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ અહીંયા સીધો સંબંધ છે, માટે બંને બાજુના આંકડા વધારવા પડશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી આકૃતિ જોઈ લો. તો આકૃતિ કેવા ઢાળવાળી બને? સ્વાભાવિક છે, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, તો એ સીધા સંબંધને દર્શાવતી આકૃતિ છે. કેવા ઢાળવાળી બને? ધનો ઢાળવાળી બને. બરાબર, તો ઢંઢાળવાળી આકૃતિ છે આપણે છે. ઓકે, તો આ એનું વિશ્લેષણ છે. એક્સ ધરી પર પુરવઠો અને વાય ધરી પર કિંમત દર્શાવેલી છે. અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરો તો ABCD બિંદુઓ 5 પ્રાપ્ત થાય છે. 5 બિંદુઓને રેખા દ્વારા જોડો તો આપણને કઈ રેખા મળે છે? પુરવઠા રેખા, જેને આપણે SS એવું નામ આપ્યું છે. બરાબર, અને સિમિલર કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે પુરવઠામાં પણ શું થાય છે? વધારો. જેમ જેમ કિંમત વધતી જાય એમ પુરવઠો શું થાય છે? વધતો જાય છે. અને માટે ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપરની તરફ આ પુરવઠા રેખા છે પ્રયાણ કરે છે, ગતિ કરે છે. તો આવી રીતે આ પુરવઠા રેખા છે. બરાબર, પુરવઠા રેખાનો કેવો ઢાળ છે? ધન ઢાળ. તો 5 માર્ક્સની અંદર આટલું તો ખાસ તમારે લખવાનું છે. ઓકે, હાલો. સીધો સંબંધ છે એ તો આપણને ખબર છે, ગઈકાલથી ખબર છે કે વી હેવ સીધો સંબંધ ઓર. ઓકે, ચાલો આગળ વધીએ. હાલો, કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ શા માટે ધન સંબંધ છે? આ 2 માર્ક્સની અંદર ઘણી બધી વાર પૂછાયા કે શા માટે સીધો સંબંધ છે, ધન સંબંધ છે, રીઝન શું છે? ઓકે, તો સીધો સંબંધ હોવાના મુખ્ય 2 કારણો છે, 2 રીઝન છે. કયા કયા 2 રીઝન છે? તો એ ઉત્પાદકનો આશય કેવો છે? મહત્તમ નફો મેળવવાનો, મેક્સિમમ પ્રોફિટ મેળવવાનો. ઓકે, ઉત્પાદક છે એનો આશય મહત્તમ, ઉત્પાદક એટલે વેચનાર, વેપારી, કાંઈ પણ સમજી શકો તમે. હવે એ મેક્સિમમ વેચવાની ટ્રાય કરે છે, અને એટલા માટે જ્યારે બજારમાં કિંમત વધે તો એ નફાની શક્યતા વધી ગઈ. ઓકે, તો એ લખ્યું છે કે પુરવઠો વધારી તે વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યારે પણ બજારમાં કિંમત વધે તો ઉત્પાદક વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય. ક્યાં, શા માટે પ્રેરાય? કારણ કે પુરવઠો વધે તો વધારે નફો મળે. એટલે બહુ શોર્ટ એન્ડ સિમ્પલ સીધું યાદ રાખો કે ઉત્પાદકને હંમેશા, આપણે તો BA માં તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો કે ધંધાનો પ્રાથમિક હેતુ કયો? નફો. એ કારણથી કોઈ પણ ધંધાદાર વ્યક્તિ, કોઈ પણ વસ્તુ બનાવનાર વ્યક્તિ હંમેશા કેવું વિચારે કે મને ઝાઝો નફો મળે. હવે એને ઝાઝો નફો મળે ક્યારે? કિંમત વધે તો. હવે જ્યારે કિંમત વધે તો પરિણામ શું આવે? કિંમત વધે તો વેપારીનો નફો વધે, આ નફો વધે તો ઓર વધારે પુરવઠો લાવવા માટે પ્રેરાય. તો પહેલું કારણ કિંમત અને પુરવઠા વચ્ચેના ધન સંબંધનું છે મહત્તમ નફો. બીજું કારણ શું છે? બીજું કારણ છે નફાની શક્યતા. તો અહીં લખ્યું છે કે ભાઈ નફાની શક્યતાને માફ કરજો, આ છે બીજું કારણ છે નવા ઉત્પાદકો. તો વસ્તુની કિંમત વધતા શું થાય? નફો વધે. સીધી વાત છે ને, કોઈ વસ્તુની કિંમત વધે તો એમાં નફો વધી જાય. જેવો નફો વધે એટલે બીજા જે વેપારીઓ જે આપણો ધંધો નથી કરતા એ લોકો, વેપારીઓ છે, એનો ધંધો મૂકીને આપણી વસ્તુ બનાવવા માંડે, અને એના કારણે આપણી વસ્તુ બનાવતા ઉત્પાદકોની સંખ્યા વધી જાય, અને એટલા માટે એનો પુરવઠો વધી જાય. સાદી ભાષામાં માની લો હું પાણીપુરી વેચું છું, અને માસીઓને, CCTV માસીઓને પાણીપુરી વેચું છું 10 રૂપિયા 2 મસાલાભરી ઠંડી આમ 10 વેચું છું, અને આવતીકાલે મેં 20 2 કરી નાખી, ભાવ ડબલ, અને તો પણ CCTV માસીઓ છે એ ખસવાનું નામ લે નહીં. ઓકે, 10 માંથી કેટલી કરી? 20 રૂપિયાની કરી નાખી. હવે જોઈ લો કે 10 રૂપિયામાંથી 20 રૂપિયાની કરી નાખી તો પણ કોઈ માસી ઓછા નથી થતા, મતલબ ભાવ વધ્યા તો નફો મારો કેવો થઈ ગયો? ડબલ. હવે મારો નફો ડબલ જોઈને રીંગણા ને ટમેટા ને વેચવા વાળા ભાઈઓને લાગ્યું કે હાલે લે આ તો ડબલ નફા કમાવા માંડ્યા ભાઈ, એટલે એ લોકો આવતીકાલે રીંગણા બટાકા મૂકી શું લઈ આવશે? એ પાણીપુરી લઈ આવશે. હવે માની લો કે અત્યાર સુધી હું 2000 પાણીપુરી લાવીને વેચતો હતો, પણ એ લોકો એ લાવે ને 1000. તો અત્યાર સુધી 2000 પાણીપુરીનો પુરવઠો બજારમાં હતો, ઓલા 2000 લાવ્યા તો કેટલી પાણીપુરી થઈ ગઈ? 4000 પાણીપુરી થઈ ગઈ.
કોની વધારે વેચાશે એ તો રામ જાણે, પછીની વાત છે, પણ અત્યારે વધી ગઈ. સમજણ પડી. હવે શા માટે 4000 પાણીપુરી વધી ગઈ? રીઝન સિમ્પલ હતું કે એકનો નફો વધ્યો, એને જોઈને બીજા આવ્યા અને બીજા પુરવઠો લાવ્યા, હે ને? તો પછી એ પણ બોલશે ને વિષ્ણુ બે એ બોલશે ને, એ લોકો સ્વાભાવિક છે બોલશે. માસીઓને પોતાની રેકડી તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને એને પણ પોતાની પાણીપુરી વેચશે વિષ્ણુ. ઓકે, મસાલા પૂરી. હાલો ત્યારે આગળ વધીએ. તો આ ધીસ ઇઝ ધ બે કારણ જેના લીધે ભાઈ બહેનો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. ક્લિયર થઈ ગયો? સજમાઈ ગયો? હાલો જો અડધા તો રમે તો સડી ગયા છે. ટીવી જોતા જોતા લેક્ચર જોજો તો કોણ હતો? ધ્યાન દે, અહીંયા નામ નહીં દેતું, નકર પછી તમે એમ કહેશો સાહેબ નામ લઈને તમે ઇજ્જત ન કાઢો, એટલે નામ નહીં, ટીવી નહીં જોવાનું. અહીંયા ક્યારના મારા દીકરાઓ મેં 2 જણાનું બહાર મહેમાન હોલમાં બેઠા ત્યાં ધ્યાન છે. બાણુબેન કરીને અહીં ધ્યાન દે ભાઈ. હું જોવે હું મને થોડી ખબર પડે હું જોવે છે એ મારા દીકરા. એટલું બધું ઇન્વેસ્ટિગેશન ન કરો. ટીવી શરૂ થાય, ટીવી દેખાય છે અહીંયા બરાબર, એનો પ્રકાશ આવે છે અહીં સીધો. આંખમાં પ્રકાશ એટલો બધો આવે છે ધોળો એટલે નક્કી કંઈક એવોર્ડ બેવોર્ડ કંઈક જોતા હશે. એમાં તો ઝગઝગાટા હોય ને બધું. હા બરાબર, એટલો બધો પછી નંબર છે દૂરના, પછી એટલે એવું કંઈ ભેગું નહીં થાય. પણ એવું છે ઘણા 2-3 જણા જો ધ્યાન નહીં દેતા. અહીંયા ચોપડી નથી, 4 જણાના ચોપડી નથી લાવ. ચોપડી કેમ ચોપડી વગેરે બેઠા છો? રિવિઝન કરવા બેઠા છો ને ચોપડી વગેરે બેઠા છો મારા દીકરાઓ. દર્શી એમ કે છે કે વિડીયો ઓન કરાવ. વિડીયો ઓન કરવાની જરૂર, વિડીયો ઓન જ છે, મને લાઈવ દેખાય છે, હું વિડીયો ઓન કરાવું? હાલો સર, તમે ભવિષ્યવાણી કરો છો? નહીં, ભવિષ્યવાણીનું વર્તમાન વાણી કરી રહ્યો છું અત્યારે. મને તમને દેખાય છે તો ઉર્વી દેખાય જ નહીં બેટા, દાંત કાઢે જ બેઠા લે. હાલો, એ કે તમને દેખાય છે? દેખાય જ ને. તમને કેમેરા, તમારા ફોનમાં કેમેરા છે ને, સેલ્ફી કેમેરા, એમાંથી હું તમને જોઉં છું અત્યારે. ગાપા મારે લે. પ્રણવને તો એમ જ છે ને કે ગાપા મારતા હશે. છાનમાનો રે, એ તો મેં હમણાં કીધું તો કેવો પલોઠી વાળીને બેસી ગયો તો. હાલો ચાલો આગળ વધીએ આપણે. દ્રષ્ટિ કહે છે મારું કયો તો કાંઈ નહીં. દ્રષ્ટિ બેઠા શ્લોક બોલે છે. ઓમ ઇકોય નમઃ, ઓમ શાસ્ત્રાય નમઃ, ઓમ પુરવઠાય નમઃ, એમ બોલતા બોલતા દ્રષ્ટિ છે એ અપવાદો ભણશે. હાલો, પુરવઠાના નિયમના અપવાદો છે. તો પુરવઠાના નિયમના 2 અપવાદો છે. પેલું છે અલભ્ય વસ્તુ અને બીજું છે નાશવંત વસ્તુ. એક સરસ મજાનું એક પેલું કન્ટેન્ટ છે અને કન્ટેન્ટની એક મટીરિયલ છે ને એમાં 3 અપવાદો આપ્યા છે. ભાડે 3 અપવાદ લખ્યા, ચોપડીમાં 2 આપ્યા છે તો 2 જ લખવાના છે, ખોટું દોઢું ડાયું નહીં થવાનું. ઓકે, હવે નાશવંત વસ્તુ કઈ રીતે પુરવઠા નિયમ એને લાગુ નહીં પડતો? તો પહેલી વસ્તુ એ કે ભાઈ અલભ્ય વસ્તુ, નાશવંત વસ્તુ ની માફ કરજો. તો અલભ્ય વસ્તુમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? તો અલભ્ય વસ્તુ એટલે કેવી? પહેલા તો એ જરાક જોઈ લો. આટલી બધી આને અલભ્ય વસ્તુ કહેવાય. તો વહી ગઈ જો સીધી. આ બધી અલભ્ય વસ્તુ કહેવાય. આના કાંઈ મોટા પાયે ઉત્પાદન થાય ને એની કે પ્રોડક્શન ફેક્ટરી ન હોય. અત્યારે તો બિલકુલ નથી. હજારો વર્ષ પહેલાની બધી કલાકૃતિઓ ને એવું બધું છે. અને માટે છે આ વસ્તુનું ઉત્પાદન વર્તમાન સમયની અંદર શક્ય નથી, બિલકુલ શક્ય નથી. કારણ એવું છે, કારણ કે આ ખોદકામ દરમિયાન મળી આવી હોય. હે ને? હવે આ બધી વસ્તુઓ એન્ટિક પીસ કહેવાય. અને આ જો પ્રાચીન કાળના સિક્કા, કલાકૃતિ, હસ્તપ્રતો નમૂના બધું. હવે આ બધી વસ્તુ છે એની કિંમત ગમે એટલી વધે, તમે પુરવઠો વધારી શકો નહીં. કારણ કે આ સિક્કો જે મળી આવ્યો છે હડપ્પાનો એક જ છે આપણી પાસે. હવે આના કોઈ 1.5 લાખ કે 1.5 કરોડ કે તમારી પાસે આવો બીજો સિક્કો છે નહીં, બનાવી ન ને મે બી આવો બનાવવા જાવ ભાવે ન આવે. કારણ કે બનાવો ક્યારે? અત્યારે બનાવીને કઈ વેલ્યુ નથી. જૂના જમાનાનું હોય તો જ એની વેલ્યુ છે. ક્લિયર થઈ ગયું? અને એટલા માટે અહીં ખાસ સમજવાનું કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય છતાં પુરવઠામાં કોઈ ફેરફાર ન થતો હોય તો એ વસ્તુને અલભ્ય કે દુર્લભ વસ્તુ કહેવાય. અને આ વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો થાય, ઉત્પાદન શક્ય નથી. જો લખ્યું છે કે આ વસ્તુનું અત્યારે વર્તમાન સમયમાં ઉત્પાદન શક્ય નથી. ઉત્પાદન શક્ય નથી તો પુરવઠો ન વધારી શકાય. પુરવઠો ન વધારી શકાય તો પુરવઠા નિયમનો અપવાદ બને નહીં. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ પહેલો અપવાદ છે. એટલે બીજો વસ્તુ છે અપવાદ છે. બીજી વસ્તુ અને છે નાશવંત વસ્તુ. તો નાશવંત વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી અને તેથી એ નાશવંત વસ્તુના ભાવ ઘટે તો પણ પુરવઠો છે એ ઘટે નહીં. ઓકે, તો આ બધું તમે જોઈ શકો છો. આ બધી નાશવંત વસ્તુઓ છે. વાપરો ન વાપરો સમયના ટૂંકા ગાળામાં નાશ પામે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ નાશવંત વસ્તુ લાંબા સમય સુધી ન સંગ્રહ કરી શકાય, વેપારીએ વેચી જ દેવી પડે. સપોઝ કોઈ વેપારી વસ્તુ વેચવા બેઠો છે ને એને એવું લાગ્યું કે મને પૂરતા ભાવ નથી મળતા, તો વેપારી એમ ન કહીએ કે ભાઈ ના હું એને 2 મહિના પછી 1 મહિના પછી વેચીશ. કેમ હું? કારણ કે 1 મહિના પછી આ રે નાશવંત વસ્તુ બધી અરે કાયલ નથી રહેવાની. એને નીચા ભાવ ઘટે તો વેચી જ દેવું પડે. પુરવઠો ન ઘટાડી શકે. મેં રીંગણાવાળું ઉદાહરણ આપ્યું તો તમને ચોથું ચેપ્ટર ભણાવતી વખતે કોઈ ખેડૂત છે ને રીંગણા એને ઉતાર્યા છોડવા ઉપરથી
બરાબર. અને માર્કેટમાં વેચવા લઈ ગયો, રીંગણાના ભાવ સારા ન મળે, છોડવે ચોંટાડીએ કે પાછા બજારમાં જ પુરવઠો પાછો લઈ શકે? બિલકુલ નહીં. એણે વેચી દેવા પડે, વેચી જ દેવા પડે, સ્વાભાવિક છે, નહીંતર બગડી જાય. હે ને? એટલે નાશવંત વસ્તુનો પ્રોબ્લેમ શું છે કે નાશવંત વસ્તુને લાંબા સમય સુધી સંગ્રહ ન કરી શકાય, એટલે એના ભાવ ઘટે તો પણ પુરવઠો ન ઘટે, વેપારી વેચી જ દેવું પડે. હે ને? હા, જો કે તમે હમણાં કોઈ કોમેન્ટમાં દોઢું થયું જ કે સર પેલી કોલ્ડ સ્ટોરેજ છે, તો આધુનિક સમયમાં કોલ્ડ સ્ટોરેજમાં તમે સાચવી શકો છો, અને એટલે તો પછી અપવાદ ન બને. પણ જો કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી, બધે તો નથી જ બિલકુલ, અને એટલા માટે બધે નથી, તો પછી જ્યાં નથી ત્યાં નિયમ લાગુ પડે ને. હે ને? ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો કોને કહેવાય? વ્યક્તિગત પુરવઠો કોઈ ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં ચીજ વસ્તુની જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે, અને કેવો પુરવઠો કહેવાય? વ્યક્તિગત પુરવઠો કહેવાય. ઓકે, તો એ ઉત્પાદક કે પેઢી એક જ આપણે મેઇન શબ્દ કયો છે આ આખી વ્યાખ્યાનો? આ એક, બરાબર ને? કોઈ એક વેપારી પેઢી બજારમાં જે વસ્તુ સેવા કિંમત વેચવા માટે આવે અને વ્યક્તિગત પુરવઠો કહેવાય. તો ભાઈ બજાર પુરવઠો કોને કહેવાય? અનેક અનેક નહીં, પણ આપણે એમ કહી શકીએ બધા જ. ઓકે, તો જે કિંમતે બધા જ ઉત્પાદકો વસ્તુનો સેવાનો પુરવઠો બજારમાં મૂકે છે એને શું કહેવાય છે? બજાર પુરવઠો કહેવાય છે. ઓકે, તો જે સમય અને કિંમતે આ જે ઉત્પાદકોનો જેટલા પણ માર્કેટમાં ઉત્પાદકો હોય એ બધા ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે ને કેવો પુરવઠો કહેવાય? બજાર પુરવઠો કહેવાય. તો આ વ્યક્તિગત અને બજાર છે. હે ને? હવે જરાક આને આપણે અનુસૂચિના માધ્યમથી જોઈએ તો અનુસૂચિ આ રીતે કંઈક આવશે. અને અનુસૂચિની અંદર જોઈ લો વસ્તુની કિંમતમાં સતત શું થઈ રહ્યો છે? વધારો. તો પછી નિયમ એવો આપણે રાખવાનો છે કે પુરવઠામાં પણ સતત શું થવો જોઈએ? વધારો. બે પેઢી આપણે લીધી છે બસ ખાલી અખતરા માટે. તો પેઢી એનો પુરવઠો વધી રહ્યો છે અને પેઢી બી નો પુરવઠો વધી રહ્યો છે. હું જ્યારે એમ વાત કરું પેઢી એ, તો પેઢી એના પુરવઠાને કેવો પુરવઠો કહેવાય? વ્યક્તિગત પુરવઠો. સેમ પેઢી બી ના પણ પુરવઠાને કેવો પુરવઠો કહેવાય? વ્યક્તિગત પુરવઠો. પણ હું આ બેનો સરવાળો કરું તો આ બેનો સરવાળો કરવાથી મને બરાબર કયો મળશે? આ બજાર પુરવઠો. ઓકે, એટલે આ બજાર પુરવઠો. આ પેલી થઈ ગઈ શું કહેવાય? અનુસૂચિ. ઓકે, હાલ હવે આની વ્યાખ્યા તો ખબર છે, સીધો ધંધળવાળી આકૃતિ દોરવાની છે 3, બરાબર ને? 3 આકૃતિ કેમ? તો એક આ એ ની આકૃતિ, એક બી ની આકૃતિ અને એક બજાર પુરવઠાની આકૃતિ. ત્રણે સેમ જ રહેશે, સેમ ઢાળવાળી. ઓકે, ચાલો પુરવઠાનું વિસ્તરણ, સંકોચન ને વધારો ઘટાડો આપણે જોઈ લઈએ. તો કોને કહેવાય વિસ્તરણ સંકોચન? તો અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા. જો અહીંયા વિસ્તરણ સંકોચનમાં કોને આપણે સ્થિર રાખવાના છે? અન્ય પરિબળો. સીધું સમજો ને કે આપણે પુરવઠા નિયમ લખી નાખવાનો છે. બેઠો પુરવઠા નિયમ લખી નાખશો એટલે તમારો જવાબ પૂરો. ઓકે, તો વસ્તુની કિંમત પુરવઠામાં વૃદ્ધિ થાય ને પુરવઠામાં વિસ્તરણ કહેવાય. કિંમત ઘટતા પુરવઠો ઓછો ઘટે એને શું કહેવાય છે? સંકોચન. એટલે ઇન શોર્ટ પુરવઠામાં વિસ્તરણ સંકોચન કોના લીધે થાય? કિંમતના લીધે થાય. કોના લીધે? કિંમતના લીધે થાય છે. આ બાબત ધ્યાન રાખજો. અનુસૂચિ પણ એ પ્રમાણે આપણે રાખી છે 50, 60, 70, 80 પુરવઠો વધે છે તો અહીંયા પણ કિંમત વધે છે, પુરવઠો વધે છે. હવે કઈ રીતે વિસ્તરણ સંકોચન દર્શાવવાનું? કે અહીંયા કિંમત 70 માં ઘટીને 50 થઈ તો પુરવઠો પણ 600 માં ઘટીને 400 અને 400 માં ઘટીને કેટલો થયો? 200. સિમિલરલી જોવા જાવ તો કિંમત વધીને 70 માંથી 80 ને 80 માંથી 90 થઈ તો પુરવઠો પણ 600 માંથી વધીને 800 ને 800 માંથી વધીને 1000 થયો. આવી રીતે દર્શાવજો. ઓકે, એટલે માર્ક્સ નહીં કપાય. તો કિંમત ઘટે તો પુરવઠો ઘટ્યો અને કિંમત વધી તો પુરવઠો પણ વધ્યો. હવે આને આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો આવી રીતે સિમિલર દર્શાવી શકીએ, બરાબર ને? કે ડાબી બાજુ નીચે તરફ શું થાય છે? સંકોચન. અને જમણી બાજુ ઉપરની તરફ શું થાય છે? વિસ્તરણ. બરાબર, તો આવી રીતે વિસ્તરણ સંકોચનને તમે દર્શાવી શકો છો પુરવઠા રેખા ઉપર. હે ને? ચાલો આગળ વધીએ. પુરવઠામાં વધારો ઘટાડાની જરાક આપણે વાત કરી લઈએ છીએ. હવે પુરવઠામાં વધારો ઘટાડો કોને કહેવાય? ભાઈ અહીંયા કોને આપણે સ્થિર રાખવાની છે? કિંમત. તો કિંમત સ્થિર રહેતી હોય તો કોના કારણે વધારો ઘટાડો થાય? તો કે અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી વધારો ઘટાડો થાય. એટલે જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળમાં ફેરફાર થવાથી જો પુરવઠો વધે તો એને પુરવઠાનો શું કહેવાય? વધારો. અને અન્ય કિંમત સ્થિર અને અન્ય પરિબળના કારણે પુરવઠો ઘટે તો એને શું કહેવાય? ઘટાડો. એટલે ઇન શોર્ટ વિસ્તરણ સંકોચન કિંમતના લીધે થાય, વધારો ઘટાડો અન્ય પરિબળના કારણે થાય. હે ને? ચાલો આગળ વધીએ. ત્યાર પછી અનુસૂચિ જોઈ લો. અનુસૂચિમાં આપણે અહીં લખ્યું છે કિંમત સ્થિર છે, તો દરેક વખતે કિંમત કેવી રાખી છે? સ્થિર. અને એટ એ ટાઈમ અહીંયા જોઈ લો સફરજનનો બધા પુરવઠામાં સતત અને સતત શું થયો છે? વધારો થયો છે ને? વધારો.
એટલે આ રીતે છે સતત ને સતત વધારો આપણને ખાસમ ખાસ જોવા મળ્યો છે. અને આ રીતે છે, આમાં તમે કઈ રીતે વધારો ઘટાડો દર્શાવો તો સિમ્પલ છે. 300 માં 200 ને 200 માં 100 થયા તેને શું કહેવાય? ઘટાડો. 300 માં 400 ને 400 માં 500 થયા તેને શું કહેવાય? વધારો. ઓકે, એટલે આ ક્લિયર છે વસ્તુ. ચલો આગળ વધશું આપણે. આની આકૃતિ દોરશું અને આકૃતિમાં બહુ સરસ આપણે કે ભાઈ પુરવઠા રેખા છે, બરાબર. આ મૂળ પુરવઠા રેખા છે. હવે પુરવઠામાં જો ઘટાડો થાય તો શું થાય? પહેલા વધારીને આપણે જોઈ લઈએ. તો આ પુરવઠાનો વધારો છે, બરાબર. આ પુરવઠાનો ઘટાડો છે. ઓકે, ડન. તો હું જરાક ફરી વાર એનિમેશન કરવું પડશે. આ બાજુ શું થયું? જમણી બાજુ વધારો થયો. આ બાજુ શું થયું? ઘટાડો. આ બરાબર ને? આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. ઓકે, અને આ કઈ થઈ? જમણી બાજુ. આ શું કહેવાય? જમણી બાજુ વધારો. ઓકે, તો આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો કે ડાબી બાજુ ઘટાડો, જમણી બાજુ વધારો. પુરવઠામાં વધારો થાય તો પુરવઠા રેખા જમણી બાજુ ખસે અને પુરવઠામાં ઘટાડો થાય તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે. નવી ન બને. આ નવી નથી, આ ખાલી ખસી એમ કહેવાય. સમજણ પડી? આ ખસી એમ કહેવાય. ઓકે, હાલો. ચલો ત્યાર પછી આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક હે ને? તો છેલ્લો ટોપિક જેનું નામ છે વસ્તુમાં બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ. અને કિંમત નિર્ધારણ એટલે શું? બજારમાં માંગ થતી હોય અને વેચાતી જે વસ્તુ છે એની કિંમત કેવી રીતે નક્કી થતી હશે એની સમજૂતી, બરાબર. અથવા તો એક આ ગ્રીન કલરમાં સરસ મજાની વ્યાખ્યા છે કે કોઈ પણ વસ્તુ સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જે નક્કી થાય એ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવાય? કિંમત નિર્ધારણની પ્રક્રિયા. દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે, આકૃતિ દોરવાની કીધી હોય તો જ આકૃતિ ફરજિયાત દોરવાની. 2 માર્ક્સમાં જરૂર નથી, પણ 3 માર્ક્સમાં સવાલ પૂછાણો છે અને આકૃતિ આ ચોપડીમાં આપી છે તમારે દોરવાની. વિસ્તરણ સંકોચન 3 માર્ક્સમાં છે, પૂછ્યા વગર આકૃતિ દોરી નાખવાની. વધારો ઘટાડો દોરી નાખવાનો. વ્યક્તિગત બજાર પુરવઠો દોરી નાખવાનો. કિંમત નિર્ધારણ દોરી નાખવાનું. 2 માર્ક્સમાં જરૂર નથી. ઓકે, હવે ખાસ અહીંયા મિત્રો સમજજો કે કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે કોઈ પણ દુનિયાની કોઈ પણ વસ્તુમાં થતી હોય તો આ ત્યાં 2 જ પરિબળોમાં જ લાગુ પડે. કયા? માંગ અને પુરવઠા. માંગ અને પુરવઠા દ્વારા જ દુનિયામાં કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે, હે ને? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને આપણે અહીં પૂર્ણ હરીફાઈને ધ્યાનમાં રાખીને સમજશું. હજુ અહીં વાત કરી છે ખાસમ ખાસ કે બજારમાં જ્યારે પણ પૂર્ણ હરીફાઈ થાય તો ઉત્પાદકો જેટલું પણ કામ કરે છે, આપણને એવું લાગે છે કે ભાઈ બજારમાં વસ્તુની કિંમત નક્કી કોણ કરે? તો ઓલા વેપારી, વેચવાવાળા વ્યક્તિ ઈ જ કરે ને. હકીકતમાં એવું નથી. વેચવાવાળા વેપારી વસ્તુની કિંમત નક્કી કરી શકતા નથી. કેમ? કારણ કે એમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે એટલું વેચાણ ન કરીએ કે ને. દાખલા તરીકે મેં કંપની ખોલી ચંપક મોજા લિમિટેડ. મેં કંપની ખોલી છે ચંપક મોજા લિમિટેડ અને હું એક મોજાની જોડી 2000 રૂપિયા વેચું તો હું એમ કહું હું મોજાના ભાવ 2000 રૂપિયા રાખીશ અને છે ને 20 લાખ જોડી મોજા મારે વેચી નાખવા છે. શું થાય બોલો? પોસિબલ છે? હા કે ના? જલ્દી જલ્દી જલ્દી. પ્રભુ, મારું મોઢું એમ કે છે કે ભાઈ આવું હું લેવું બોલ્યો એટલે છીંક આવી, કાઢ નાખી. આ વાત કાઢ નાખી મારા મોઢાએ. મારા મોઢામાંથી વાત કાઢ નાખી. છી, આવી વાત તો ભાઈ ઇમ્પોસિબલ છે. બિલકુલ ને. શા માટે? કારણ કે હું મારી રીતે કિંમત નક્કી કરું અને પછી હું એમ ઈચ્છું કે ભાઈ વધારે વેચાણ થાય પોસિબલ નથી ને. કારણ કે ગ્રાહકો એના કંટ્રોલમાં નથી. ગ્રાહકોને કિંમત નહીં પોસાય તો નહીં લે, સ્વાભાવિક છે, હે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે વેપારી એમ ઈચ્છે કે હું કિંમત નક્કી કરું અને ધારુઈ કિંમત નક્કી કરું અને પછી ઊંચી કિંમતે ઊંચું વેચાણ કરવું પોસિબલ નથી. ઓકે, ગ્રાહકો પણ ત્યાં જરૂરી છે. એટલે ઇન શોર્ટ પ્રવર્તમાન કિંમત એટલે બજારમાં જે કિંમત છે એ ઊંચી કિંમતે કેટલી વસ્તુ ખરીદશે, નીચી કિંમતે કેટલી વસ્તુ ખરીદશે એ ગ્રાહકો એમની માંગ દ્વારા નક્કી કરે છે. અને ગ્રાહકો માંગ ન કરે તો વેપારીએ ડીમ કિંમતમાં શું કરવો પડે? ઘટાડો. મારે 2000 રૂપિયાના 200 રૂપિયા મોજાના કરવા પડે. 200 રૂપિયામાં કોઈ લેવા ન આવે તો 100 રૂપિયામાં કરવા પડે તો જ ગ્રાહકો આવે. પછી જ કિંમત. તો તમે 2000ના 100 રૂપિયા કર્યા એટલે કિંમત નક્કી થઈ. તમે કેમ 100 રૂપિયા કર્યા? તમે વેપારી. તમે 100 રૂપિયા કોને લીધે કર્યા? ગ્રાહકને લીધે. વેપારી ગ્રાહક ભેગા થઈ ગયા, માંગ અને પુરવઠો આવી ગયા, ખતમ થઈ ગઈ વાત. એટલે જ્યાં જ્યાં 2 ભેગા થાય છે પરિબળો ત્યાં જ વસ્તુની કિંમત નક્કી થાય છે. એટલે ઇન શોર્ટ યાદ રાખજો, MCQમાં બહુ બધી વાર પૂછાયું છે અને પૂછાશે. માંગ અને પુરવઠો સંયુક્તપણે બજારમાં વસ્તુ સેવાની કિંમત નક્કી કરે છે. અને સંયુક્તપણે એટલા માટે કારણ કે એક પરિબળ નથી. માર્શલ દાદાએ બહુ સરસ મજાનું ઉદાહરણ કાતરના પાના દ્વારા સમજાવ્યું છે. અને હું જરાક ઈધર આવી જાઉં, બરાબર ને?
બરાબર. હું અહીંયા લઈ જાઉં છું. બરાબર. જો કાતર મારું કાંઈ નહીં કાપી શકે. જોઈ લો અહીંયા. બરાબર. મારા માથાનો એક પણ વાળ કાતરની હેસિયત નથી કે કાપી શકે. સર સોના 3 જોડી મળે. 100 દિવસથી ટકતા નહીં પાછા, એવું થાય. સોના 3 જોડી. હવે જો અહીં ધ્યાન આપો તો આ માર્શલ દાદાએ કાતરનું શું ઉદાહરણ આપ્યું છે? તો માર્શલ દાદા એવું કીધું છે કે માંગ અને પુરવઠો સંયુક્ત રીતે કામ કરી શકે એટલે શું? એટલે પર્ટિક્યુલર આવા કાંઈ ઊભી તો નહીં રહે, એટલે હું વચ્ચે કંઈ નાખીશ નહીં હાથ બાદ, પણ સમજી લો કે કાતર કોઈ વસ્તુ કાપે ક્યારે, એનું નીચેનું પાનું અને ઉપરનું પાનું બંને એક સાથે સંયુક્ત રીતે કામ કરે તો અવાજ નહીં થતો. આ લે અવાજ નહીં થતો. હાલો હાલો, આમાં તો આવે છે. હાલો 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 હાલો, હવે આવ્યો? હાલો હાલો હાલો, અવાજ વયો ગયો છે. અવાજ આવ્યો? હાલો 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 હાલો, હા હવે આવ્યો. ઓકે ડન, આવી ગયો ને અવાજ? ચાલો ચાલો. હા હા, એ તો અહીંયા પેલો ઉપર છે ને અટવાઈ ગયો તો, આ ઉપર અટવાઈ ગયો તો, બેસી ગયો તો ત્યાં, એટલે મેં એને જરાક કાતર દેખાડી કે કાપી નાખીશ, અવાજ ધ્યાન રાખજે. એટલે પછી તો જરાક અહીંયા ધ્યાન આપશું ભાઈ બહેન. તો કાતરના બંને પાના જેમ સંયુક્ત રીતે કામ કરે ત્યારે જ કોઈ વસ્તુ કાપી શકો. સિમિલરલી કોઈ પણ છે વસ્તુની કિંમત નક્કી કરવી હોય ત્યારે બજારમાં માંગ માત્ર જરૂરી નથી, માત્ર પુરવઠો જરૂરી નથી. માંગ અને પુરવઠો બંને કામ કરવા જોઈએ, અને બંને અનિવાર્ય. લખ્યું છે કે કાતરના બંને પાના છે એ કાપવાનું કાર્ય કરે છે. ખાલી નીચલું પાનું સ્થિર રહે, ઉપલું પાનું સક્રિય બને એવું ન કહેવાય. બરાબર. એટલે ખાલી નીચલું જરૂરી નથી, ખાલી ઉપલું જરૂરી નથી. કાપવાની પ્રક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે. એમ કિંમત નિર્ધારણ માટે પણ માંગ અને પુરવઠો બંને જરૂરી છે. બંને અનિવાર્ય છે, હે ને? માર્શલ દાદા, ધીસ ઇઝ ઇટ. બરાબર. આપણે માર્શલ દાદાને મૂછું કાપી હતી જ્યારે ભણ્યા હતા ત્યારે, હે તો આપણે માર્શલ દાદાએ સરસ મજાનું ઉદાહરણ આપણે સમજાવ્યું છે. આવું કંઈક ફેરવું હતું માર્શલ દાદા માથે ઊભું રહી ગયું છે. હા, હવે આવ્યો. મેં કીધું આ આવ્યું કેમ નહીં એનિમેશન, મૂક્યું તો હતું, પછી મને સાંભળી ગયું. ઓકે ચાલો. બીજી વસ્તુ એમણે ખાસ આપણને વાત કરી કે અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને પુરવઠો સરખા થાય ત્યારે બજારમાં પેઢીની શું છે એમ કહેવાય? સમતુલા. ક્યારે સમતુલા છે એમ કે MCQ માં ઘણી બધી વાર પૂછાય છે કે માંગ અને પુરવઠો બે કેવા થાય? સરખા. સરખા હોય ત્યારે બજારમાં સમતુલા સ્થપાય. અને બહુ રેરલી સમતુલા સર્જાય, કારણ કે માંગ અને પુરવઠો સરખા થાય એવું મોસ્ટ ઓફ બનતું નથી. અને બરાબર કારણ છે કારણ કે બે અલગ અલગ પક્ષકારો ને, વેચવાવાળાની માનસિકતા અલગ, ખરીદવાવાળાની માનસિકતા અલગ. સમય સંજોગો બદલાય એટલે એ માંગ અને માની લો કે એ જ્યાં સુધી સરખા હોય ત્યાં સુધી સમતુલા, પણ સમય સંજોગો બદલાય, માંગ બદલાય, અથવા તો પુરવઠો બદલાય, અથવા તો બે બદલાય, એટલે સમતુલામાં વિક્ષેપ પડે અને એના કારણે વળી પાછી નવી કિંમત ઊભી થાય. એટલે જેમ માંગ અને પુરવઠામાં ચેન્જ થાય એમ વસ્તુની નવી કિંમતો ઊભી થાય. હેને? એને સમજવા માટે આપણે અનુસૂચિ જોઈ લીધી છે. અનુસૂચિમાં કિંમત, માંગ અને પુરવઠો આ 3 વસ્તુ દર્શાવી છે. એની અંદર પણ ખાસ સમજી લો મિત્રો, કિંમત અહીંયા આપણે સતત શું કરી છે? વધારી છે. હવે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે માટે માંગના આંકડા ઘટાડ્યા છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે માટે પુરવઠાના આંકડા વધાર્યા છે. ઓકે, તો આ રીતનું છે. હવે અહીંયા આપણે ક્યાં સમતુલા દર્શાવશું? ઈધર. ઓકે, આ આપણે સમતુલા થઈ ગઈ, હે ને? તો ધીસ ઇઝ ધ સમતુલા. ઓકે, તો આ બે આકૃતિઓ આપણે બે રેખા દોરી છે. બરાબર. જરાક મને કલરના આધારે પીળી લાઈન દોરી છે ને ઓરેન્જ લાઈન દોરી છે. તમને મોબાઈલમાં પણ મને ગેસ છે કે એક જ દેખાતું હશે, હે ને? આ જ કલર દેખાતો હશે. હવે આ મને કહો તો કયા કલર વાળી લાઈન કઈ લાઈન કહેવાય? પુરવઠા રેખા કઈ કહેવાય અને માંગ રેખા કઈ કહેવાય? હાલો. ડીડી યલો, પીળી માંગ. ઓકે, અને અધર છે એમ કે છે ઓરેન્જ છે એ પુરવઠો. અરે બરાબર છે. તો આ માંગ રેખા છે અને આ પુરવઠા રેખા છે. એ ખાસ આપણે સમજ. બરાબર. એટલે ડીડી કરી નાખીએ આપણે. ડીડા અને આ SS છે. અહીંયા એક બિંદુએ આ સમતુલા બને છે. બરાબર. બે રેખા ભેગી થાય છે અને એકબીજાને ઈ બિંદુએ છેદે છે. અહીંયા શું થાય છે? ઈ બિંદુએ કે માંગ અને પુરવઠો સરખા થાય છે માટે સમતુલા. પછી અહીંયા ક્યાંય છે સરખા થતા નથી એટલે સમતુલા કાંઈ થાય નહીં. અને ધીસ ઇઝ ધ વિશ્લેષણ વી હેવ ગોટ. તો એક્સ ધરીમાં માંગ અને પુરવઠો દર્શાવ્યો, વાય ધરી પર કિંમત દર્શાવી છે.
ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા છે, જે આપણે મેં નામકરણ કરી દીધું છે. માંગ અને પુરવઠા રેખા બંને બિંદુઓ એકબીજાને પી બિંદુમાં છે. મેં ઈ બિંદુ કર્યો છે. હાલો જરાક ઈ બિંદુમાં છેદાઈ દઈએ આપણે. શું ઓકે ઓકે, હા, અને પી બિંદુમાં કહી દઉં છું ભાઈ. તો પી બિંદુ એ છેદે છે ને, પી બિંદુ એ છેદે તો શું પરિણામ આવે મિત્રો? તો એવું આવે કે તે બિંદુએ કિંમત 30 રૂપિયા, માંગ અને પુરવઠો 60 રૂપિયા થાય હે ને, એટલે સમતુલા પ્રાપ્ત કરાય. બધું સેમ સેમ હોઈ શકે એટલે સમતુલા પ્રાપ્ત કરી જાય. ઓકે, અને વળી પાછું અનધર એક્ઝામ્પલ કે બજારમાં જે કિંમતે વસ્તુની માંગ પુરવઠો સરખા થાય ને સમતુલા કિંમત કહેવાય, અને જ્યાં સુધી માંગમાં પુરવઠામાં ફેરફાર ન થાય ત્યાં સુધી વસ્તુની કિંમત કેવી રહે છે? સ્થિર. માંગમાં કે પુરવઠામાં કે બંનેમાં ફેરફાર થાય એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થઈ જાય છે. ઓકે, ચાલો ત્યારે ક્લિયર. ઓકે, તો ચાલો મળીએ આવતીકાલે વળી પાછા 5મા ચેપ્ટરનું રિવિઝન લઈને આ ઉત્પાદન અને ખર્ચના ખ્યાલો. ઓકે, ચલો મળીએ. આવજો, ટાટા, બાય બાય, સી યુ.